તો કેમ છો વાવથરાદ મિત્રો? વાવથરાદ નવીન જિલ્લો બન્યા બાદ વાવથરાદ જિલ્લાની અંદર યોજાઈ રહ્યો છે રાજ્ય કક્ષાનો ધ્વજ સમારોહ, જે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના દિવસે યોજાવાનો છે. અને અત્યારે આપણે એ જ સ્થળ ઉપર છે. અત્યારે આપણે સ્થળની મુલાકાત લઈએ. સ્થળની અંદર તાબડતોડ તૈયારી ચાલુ છે અને આપણે જોઈએ કે તૈયારી ક્યાં પહોંચી છે, કેવી રીતના છે અને કેમ છે. તો મિત્રો, તમે વિડીયો સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે. વિડીયો આગળ જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો. અને મિત્રો, આ જગ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના વરદ હસ્તે અહીંયા કને ધ્વજારોહણ, પરેડ અને રાષ્ટ્રધ્વજવંદન થવાનું છે. તો આપણે ચલો હવે નિહાળીએ આગળ. તો મિત્રો, અત્યારે આપણે હતા મલુપુરની અંદર આવેલા હેલિપેડની અંદર, જ્યાં સામે છે કોરેટ છે, બાજુમાં આઈટીઆઈ કોલેજ છે અને આ ડીસા થરાદ હાઈવે છે. એની બાજુની અંદર હેલિપેડ છે. તે જગ્યાએ ધ્વજરોહણનો કાર્યક્રમનું આયોજન ચાલુ છે. કમસે કમ અત્યારે અઠવાડિયા 10 દિવસથી ચાલુ છે અને હજી 26 તારીખ સુધી ચાલુ રહેશે. તો આજે થઈ છે, આપણે શૂટ કરી રહ્યા એ તારીખ છે આપણી 10 તારીખ. તો હજી તો ગણી લો તમે 15 દિવસ બાકી છે. આ જગ્યાએ મોટા મોટા ડોમ બંધાઈ રહ્યા છે. પછી આ સામે પણ ડૂમ બંધાઈ રહ્યા છે, આ ડૂમ બંધાઈ રહ્યા છે અને અહીંયા કને રહેવા માટેના નિવાસ સ્થાન બનાવેલા છે. આપણા હાલના રાજ્યપાલ અને મુખ્યમંત્રીના વરદ હસ્તે થશે અને આ નવો જિલ્લો બન્યો એના પછી આ રાજ્ય કક્ષાનો પ્રથમ વખત આ જગ્યાએ ધ્વજવંદન થઈ રહ્યું છે. તો જો આ મિત્રો, તાબડતોડ કામકાજ ચાલુ છે. અહીંયા કને લોડર ચાલી રહ્યું છે અને બધું અહીંયા ડૂમ પણ બંધાઈ રહ્યો છે અને આ જગ્યાએ પણ ચાલુ છે કામકાજ. આ ગાડીઓ આવી છે, એમાંથી બધી સીટો, લકડા બધું એ ઉતારી રહ્યા છે. અને પેલી જગ્યાએ સામે આઈટીઆઈ કોલેજ છે. પેલી બાજુના ભાગની અંદર પાછલા ભાગમાં 3 થી 4 હેલિપેડ છે. એ જગ્યાએ હેલિકોપ્ટર ઉતરશે રાજ્યપાલના અને મુખ્યમંત્રીના. અને અહીંયા કને લગભગ નિવાસસ્થાન આઈટીઆઈ કોલેજમાં હોય અથવા તો બીજી જગ્યાએ પણ હોઈ શકે. એ જગ્યાએ પણ જો અંદર મોટો ડૂમ બંધાય છે, પેલી આઈટીઆઈ કોલેજ છે એની અંદર. અને સામે પોલીસ સ્ટાફ બેઠા છે બધાએ. એ કાર્યો આપણે એમ કહી શકાય કે વાવથરાદ જિલ્લાનો ઐતિહાસિક દિવસ છે. આ તમે જોઈ શકો, તમારી નજર ના પહોંચે ત્યાં સુધીની પબ્લિક આ બધી જગ્યાએ, આ જગ્યાએ ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, તમામની પબ્લિકો આ જગ્યાએ આવવાની છે. જો આ જગ્યાએ આવી રીતના લગાવી રહ્યા છે બધા સીટ ને એવું બધું બેસવા માટે. જો આ પેલા ભાઈઓ સીટ લગાવી રહ્યા છે. આપણે એ બાજુ જઈએ, જોઈએ. પોલીસ સ્ટાફ છે આખો થરાદ. અને નીચે પણ લાલ પથ્થરની માટી રાખી દીધી છે કે ચાલવા માટે. એ પણ ચારે બાજુ કામકાજ એનું કર્યું છે.